Namaskar and very good morning. Today we are going to understand past tense. In Gujarati it is called ભૂતકાળ. કેટલા છે? They are four. Four એટલે 4. એમાંથી આજે આપણે બે ભૂતકાળની સમજ મેળવવાની કોશિશ કરીશું. જો સહેલું લાગે તો પ્રેક્ટિસ કરજો, અઘરું લાગે તો થોડુંક વિચારજો. વિચારશો, લડશો તો આવડશે. That is my assurance. તો સૌથી પહેલાં તમને અહીંયા લખેલું જોવા મળશે સાદો અને અહીંયા જોવા મળે છે પૂર્ણ. જો અહીંયા સબ્જેક્ટ, અહીંયા પણ સબ્જેક્ટ. તો પહેલાં સબ્જેક્ટ તરીકે તમને હું આપી દઉં. આઈ વી તમને ખ્યાલ તો હશે. ધે, આઈ વી યુ ધે, હી સી ઇટ અને નામ. એમાં આજે આપણે આઈ સાથે સમજીએ. ચાલો હવે અહીંયા તમે જોઈ શકો છો સબ્જેક્ટ પછી V2 છે. V2 એટલે શું? તો V2 ને કહેવાય ક્રિયામાં ભૂતકાળનું રૂપ. બરાબર? ભૂતકાળના રૂપમાં સામાન્ય રીતે ગુજરાતી ય, ધ અથવા દીર્ઘ ઈમાં પૂરું થાય. તમને એમ થશે કે ય, ધ ને દીર્ઘ ઈ એટલે કઈ રીતે? હું આપું તમને ઉદાહરણ. જેમ કે એક ક્રિયા લીધું રમવું. તો રમવુંનું રમ્યો બને કે ના બને? રમી બને કે ના બને? હું રમ્યો, હું રમી. સમજાય છે? તો અહીંયા ય આવી ગયો, અહીંયા દીર્ઘ ઈ આવી ગયો અને ત્યાં પાછું વાક્ય પૂરું થઈ જવું જોઈએ. હા, તો યની વાત કરી દીધી, ધ પણ જોઈ લીધું. જોઈ લઈએ મતલબ જોઈ લઈએ. તો જો ખાવું તો ખાધું થઈ જશે. રેડી? પીવું તો પીધું થઈ જાય. સમજવાનું છો, કોઈ લોજિક નથી વાપરવાનું, માત્ર પોતાના થિંકિંગને ક્લિયર કરવાની છે. હવે એક લઈ લઈએ એક્ઝામ્પલ. અહીંયા બોલવું. તો આ બોલવું એને કહેવાય બોલ્યું અથવા બોલી. આ તો 4 ઉદાહરણ કાફી હશે. રેડી? હવે V2 પછી નીચે આવો. અહીંયા હેડ છે. તો હેડ એટલે હતો, હતી, હતું. રેડી? હવે V3 છે. V3 એટલે ભૂત કૃદંત. ભૂત કૃદંત ક્રિયાપદનું ત્રીજું રૂપ. ક્રિયાપદનું ત્રીજું રૂપ ભલે રહ્યું પણ ગુજરાતીમાં સાંભળવામાં ય મળશે જ, ધ મળશે જ અને દીર્ઘ ઈ તો મળશે જ 110%. અહીંયા સુધી જો વિડીયો જોઈ રહ્યા છો તો તમે મોટા ભાગનું ક્લિયર કરી લીધું છે. મોટા ભાગનું. હવે જો એક્ઝામ્પલ લઈએ. રમવું. તો પહેલું રૂપ પ્લે, ભૂતકાળનું રૂપ બને પ્લેઇડ અને ભૂત કૃદંત બને પ્લેઇડ. ક્રિયાઓ પાકી કરવાની સલાહ આમાંથી હું આપી દઈશ. ક્રિયાઓ આવડે એ જરૂરી છે. ખાવું. ખાવું એટલે ઈટ થાય. ભૂતકાળ બને એટ અને ભૂતકૃદંત બને ઇટન. તો અહીંયા ક્રિયા જો પાકી કરતા હો તો તમારા માટે આગળનો રસ્તો ક્લિયર છે. ચાલો હવે 1, 2, 3 એક્ઝામ્પલ જોઈ લઈએ. જો આટલું સમજમાં આવ્યું હોય તો. હા, ઉપયોગ ક્યારે થાય? તો જો બધું તમે જોવો છો ભૂતકાળ છે. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી કરી. ભૂતકાળમાં કોઈ ક્રિયા તમે પૂરી કરી. સાદી ક્રિયા હશે તો સાદો ભૂતકાળ. થોડા સમય પહેલાં પૂરી કરી હોય તો પૂર્ણ ભૂતકાળ. બસ. પણ કોન્સેપ્ટમાં સમજો ને, તમારા વાક્યોને વિચારો. માનો કે હું ગઈકાલે બહાર જમ્યો. જમ્યો એટલે ખાધું ને. રેડી? ચાલો. અથવા મેં ગઈકાલે બહાર જમ્યું હતું. આ બંને વાક્ય તમે જુઓ. અહીંયા જમ્યો વાક્ય પૂરું. તો તમે કહેશો આને સાદો ભૂતકાળ કહેશો ને. હવે જો જમ્યું હતું ક્રિયા પૂરી થઈ ગઈ છે, વાક્ય પૂરું તો પૂર્ણ ભૂતકાળ. આ બંનેમાં આ શબ્દ તમારા માટે કીવર્ડ છે. કાંઈ નવું નથી. કોન્સેપ્ટ પ્રમાણે જાઓ એના કરતાં થિંકિંગ પ્રમાણે જાઓ. ચાલો. હું એટલે
આઈ. અહીંયાથી તમે ગેરંટીથી કહી શકો સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળમાં વાક્ય રચના પ્રમાણે V2 આવે ને, તો ઈટનું થાય એટ. આઈ એટ, જમ્યું એટલે એટ, બહાર એટલે આઉટ, ગઈકાલે એટલે યસ્ટરડે. રેડી? મે એટલે આઈ, જમ્યું હતું, જમ્યું હતું, જમ્યું હતું, જમ્યું હતું, પૂર્ણ ભૂતકાળ હોવાથી હેડ અને ત્રીજું રૂપ બને ઈટનું ઈટન. આઈ હેડ ઈટન આઉટ યસ્ટરડે. છે ને સહેલું? રેડી? એક વાક્ય લખું છું. ઇન્ડિયા વોન ધ મેચ. આનું એક ગુજરાતી અને ઇન્ડિયા હેડ વોન ધ મેચ. અહીંયા વોન છે ને અહીંયા હેડ વોન છે. ચાલો આ પ્રમાણે કોમેન્ટ સેક્શનમાં ગુજરાતી લખીને આપશો તો મને ખ્યાલ આવશે કે તમે વિડીયો અહીંયા સુધી જોયો છે. વિડીયો ક્યાંથી જુઓ છો એ જણાવજો. વિડીયો ઇન્ફોર્મેટિવ છે તો કોમેન્ટ સેક્શનમાં યસ પણ લખજો. આવા વિડીયો હું તમને આપવા માટે મારા અને તમારા વચ્ચે ક્લિયરિટી કરવા માટે બનાવતો રહીશ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર ગિવિંગ યોર ટાઈમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.